i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વાસદમાં ગેરકાયદેસર રેતી ખનન કાર્યવાહી પર સવાલો। આણંદ જિલ્લાના વાસદ નજીક આવેલા ખાનપુર વિસ્તારની મહીસાગર નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના મુદ્દે વારંવાર ન્યૂઝમાં અહેવાલ આપવામાં આવી રહ્યા છે, છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ ખાણ ખનિજ વિભાગ દ્વારા ક્યારેક રેડ કરવામાં આવે છે, પરંતુ તે માત્ર દેખાડા પૂરતી જ હોવાની ચર્ચા છે, કારણ કે થોડા સમય પછી ફરીથી રેતી ખનન શરૂ થઈ જાય છે, જેના કારણે તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ખનિજ માફિયાઓ અને ખાણ ખનિજ વિભાગ વચ્ચે કોઈ મિલીભગત તો નથી ને? શું આ ગેરકાયદેસર ધંધો હપ્તાની વ્યવસ્થા હેઠળ ચાલી રહ્યો છે? આવા સવાલો પણ ઉઠી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે જો ચીખુદ્રા ચોકડીથી સોમરખા ચોકડી વચ્ચે તંત્ર દ્વારા કડક તપાસ અને ચેકિંગ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં રેતી ભરેલા ડમ્પરો સાથે મોટું ખનન કૌભાંડ બહાર આવી શકે તેવી શક્યતા છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।